નિશુ ફોન જોવે છે, કૃષ્ણા ફોન જોવે છે. આ તો વાત કરી તો કહેવાય. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. અને અત્યારે વાગમ થયા 11:30 જેવું, અને અત્યારે છે ને અમારે લગ્નમાં જવાનું છે. આજે લગ્નમાં જવાનું, અને આને પહેલાં છે ને એક લગ્નના વિડીયોમાં કમેન્ટ આવી હતી કે લગ્નના વિડીયો આવશે કે નહીં. તો ભાઈ કમેન્ટ હતી નહીં, મેં વાંચી હતી કમેન્ટ એ ભાઈની કમેન્ટ મેં વાંચી હતી. પણ ભાઈ અમે દરરોજ તો લગ્નમાં ન જતા, બટ જ્યારે લગ્નમાં જાય ત્યારે બ્લોગ શૂટ કરવાનો. અને હમણાં ઘણા ટાઈમથી આપણે છે ને અહીંયા બ્લોગ શૂટ નતા કરતા, કારણ કે કામમાં વ્યસ્ત હતા થોડાક. અને આજે પાછા ફાઇનલી લગ્નમાં જઈએ. તો આજ લગ્નમાં જઈએ, એ કોના લગ્નમાં જઈએ તો કહી દઉં કે મારા ફઈની છોકરીના લગ્નમાં જવાના. કોના લગ્નમાં જઈએ ડીપુ? એ નહીં, તું કહેતો કોના લગ્નમાં જઈએ આપણે? દીદીના લગ્નમાં જઈએ એમ બોલ. આપણા ફઈના છોકરી અમારા ડીપુ એને ના ખબર હોય અમારે જવાનું હજે. અને આપણે આની પહેલાંના જે લગ્નમાં ગયા હતા ત્યારે બધી મારી ફ્રેન્ડ નહીં, મારી બેન બધી હતી, એ બધા પણ ત્યાં લગ્નમાં હશે ને આપણે જવાનું હોય. તો હવે આપણે હાલો રસ્તામાં મળી. મારા મમ્મી ને પપ્પા બે હજી અંદર નીકળ્યા નથી. ક્યાં ગયા? શું કરો હો? હાલો જો રેડી થઈ છે. પપ્પા એક બાકી હતા છેલ્લે, કારણ કે અમે બધા રેડી થઈ ગયા પછી ઓલી બધી સ્કૂલે મૂકીને પછી પપ્પા છેલ્લે રેડી થતા હતા. કા પપ્પા? હા તો પડો, હા તો પડો, બસ કરો ને. એવું નથી એને કા પપ્પા હંધે છેલ્લે તો મારા પપ્પા હંધે મોર પહેલા તૈયાર થઈ ગયા. એવું જ હોય, પપ્પાને જણને તૈયાર થતા વાર જ ન લાગે, અમારે જ વાર લાગે. કેરું ના તૈયાર કાંઈ નહીં પપ્પા, વાર તો લાગે ને તૈયાર થતા. માથું ઓરવાનું હોય, મોઢે થોડું કરવાનું હોય, ચાટો પાવડર કાઢી પી બેન. હંધાઈ કરતાં વધારે આને વાર લાગી. આનું માથું જુઓ, તમને લાગે આનું માથું જોઈને કેટલી વાર લાગી ગઈ છે મારે. હજી મમ્મી નથી નીકળ્યા. ક્યાં? આ ડેલ કાકીડો બહુ કર્યું હો. આ નીકળ્યા જો હવે અંધાઈથી છેલ્લે. કહી દો જય શ્રી કૃષ્ણ. લગ્નમાં જઈ. કોના લગ્નમાં જઈ? ભાણેજના, એટલે મારા ભાઈના છોકરીના લગ્નમાં. હલો ત્યાં લગ્નમાં જઈ મળી. નિશુ તો લગ્નમાં આવી હોય ફોન જોવા. અમે લગ્નમાં આવી ગયા કેરું ના પણ ને બધા ફોન જોઈએ. નિશુ ફોન જોવે છે, કૃષ્ણા ફોન જોવે છે. આ તો વાત કરે તો કઈ કહેવાય અમે સાંભળી લીધું હું વાત કરી. અમને કઈ સંભળાઈ ગયું. વાં લગ્ન થાય છે ને અમે આ વખતે હાવ છેલ્લે બેઠા છે. ઓલી વખતે તો આગળ બેઠા હતા. પાછળ આવી મોડા આવી તો પાસે જ આવી. સામે હે ને તો કઈ આખા સીન નહીં આવે. પછી જાય ફોટો પડાવો. હાલો બધા ફોનમાં મસ્તી ને અમે નથી જ ઈ જ કરવાનું છે. લગ્ન નથી દેખાતા હરખા કઈ અહીંયાથી દેખાય છે. અત્યારે આમ ફરી, બાકી નતર આમ ફરીને બેઠી હતી હાવ ફોન જોવામાં. લગ્ન જોવા આવ્યા એ લોકો ધ્યાન ન હોય આમ કરે. સાચી વાત છે. સારું થોડીક વાર મળી હવે અહીંયા જ લેવા જવું પડશે. ન આવે હવે અમે ફોટા પાડવા હતા ગાડીએ આગળ પાડી લીધા. તાર પાડવાના સારું હાલો હવે. આ તમે ત્યાં શું કરો છો? ફોટા પાડી લીધા? નથી પાડ્યા, ફોટા પાડવા જાય. તમે એકલા આવતા રહ્યા તો તમે બહાર રહી ગયા, તમારો શું? એકલા આવતા રહ્યા કે નહીં? અમે કાંઈ નતા આવ્યા, કીધું તું. તમે મોર વયા કે અમાર રાહ નો જોઈ તમારે. કાંઈ કીધું હું અટકી ગઈ. અમાર રાહ નથી જોઈ તમારે. પાડવાનો છે ને તમારે ફોટો પાડવાનો છે. હાલો પાડી. હવે અમે બધા જમવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે.
બધા વેહી ગયા સમજો. હા હા જાંબુ ભાવ દઈ ગયો આવી ગયું બધા મોઢામાં. જમવા માંડો જમી લ્યો. અમે જમી લેજો. થારી આવી ગઈ આપણી. બટેટું નથી. આવી જાય હમરે આવી જાય. આવતા નથી સીન. હા તું ત્યાંથી જઈ લે મનીષા. ઊભા કરી દીધા. આજે આપણે ફોટો પાડવાનો જ બાકી હતો. સમજો સમજો દાંત કાઢી મારી. આપણે રહી ગયા. આપણને જમવાની ઉતાવળ હતી. ફોટો ન પાડ્યો. જીજી જઈવાને ને બાકી ટાટા કહી દો. એને નહીં આપણને નહીં એને. ફાઇનલી મામેરા બધાવાનું ચાલુ થઈ ગયું. આપણે જોવા વાળા એમ ભાઈ તમે એક ગાઓ. ગાઓ તમે. ના બોલ બોલ. આવજો આવજો. હવે આપણે બધા ઘરે આવજો. તમે ઘરે તમારે આવું નથી. તમે પછી આવ. કેદી આવી કે આવી હતી હમણાં. મને નથી ખબર હો તું આવી. હવે પાછી સારું હાલો ટાટા. આવજો આવજો. મજા નથી આવજો. હાલો આવજો. પુનીભાઈ ભાઈગા. વધી ગયું ગા વધી ગયું. સારું હાલો હવે આને શું થયું તો જો મિત્રો મેં લગ્નમાંથી તો એને ઘેર રૂવર ને આવી ગયા હતા. કેટલા કંઈક 6 નહીં 5:30 વાગ્યા ને આવી ગયા હતા એમ ગણી લ્યો ને. અત્યારે વાગોમાં થયા કેટલા 10:15 જેવું થવામાં આવ્યું ને. વેટ હેઠું બ્લોગ શૂટ કરું કારણ કે પછી લગ્નમાં હું બહાર જાઉં ને લગ્નમાં જાઉં ગમીને જાય પછી એને મારું માથું ચડી ગયું. એવી રીતે પછી રસોઈ બનાવીને જમ્યું ને એવું બધું ઘણું બધું કાર્યક્રમ પતાવ્યું અને ફાઇનલી પછી બધું બ્લોગને એન્ડ આપી દો. અને તો કંઈ નહીં આ લગ્નનો બ્લોગ આવી રીતે જ હતો અને આઈ હોપ સો તમને મારો આ લગ્નનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું અંકિતા? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. તારે નથી બોલવાનું કંઈ? લાઈક શેર ટીવી આ ચાલુ થઈ ગયું છે ને સિરિયલની એને એડવર્ટાઈઝ આવતી હતી ને એટલે. તો સારું હાલો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા બ્લોગ સાથે. ત્યાં લાગી બધાને બાય બાય ટાટા સી યુ. સબસ્ક્રાઈબ.